અને આ તમામની વચ્ચે હાલ મહત્વના સમાચાર ગાંધીનગરના દહેગામમાં વિસર્જન કરવા વખતે ગયેલા જે લોકો ડૂબ્યા હતા તેમાંથી હાલ મહત્વના સમાચાર 8 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે। ગણપતિ વિસર્જનમાં આ મોટી દુર્ઘટના ઘટી હતી અને જેમાં કેટલાક લોકો ડૂબ્યા હોવાની વાત સામે આવી। મેશ્વો નદીમાં 9 થી 10 લોકો ડૂબ્યા હતા, જેમાંથી 8 લોકોના મૃતદેહ હાલ બહાર કાઢવામાં આવ્યા છે। સોગઠી ગામ નજીક આ બનાવ બન્યો હતો ત્યારે 9 થી 10 લોકો ડૂબ્યા, જેમાંથી 8ના મૃતદેહ મળી આવ્યા છે। ત્યારે 8 યુવાનોના મૃતદેહ મળી આવ્યા, બાકીનાની હજુ પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। ગણેશ વિસર્જન દરમિયાન આ રાજ્યમાં બીજી આવી ઘટના ઘટી છે, એક પાટણ અને ત્યારબાદ બેશવો નદીમાં 8 થી 10 લોકો ડૂબ્યા હોવાની માહિતી સામે આવી, જેમાંથી 8 લોકોના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે અને બાકીના લોકોના મૃતદેહની શોધખોળ હજુ પણ શરૂ છે। ત્યારે ગાંધીનગરના દહેગામમાં મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન વખતે આ દુર્ઘટના ઘટી અને વધુ માહિતી મેળવીશું ઘટના સ્થળેથી। આપણી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, હાલ માહિતી સામે આવી, 8ના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા, શું વધુ વિગતો? જી, આ ગોઝારો અકસ્માત દહેગામના આ ગામ પાસે જે મેશ્વો નદી છે ત્યાં બન્યો છે અને આપ અત્યારે જોવો છો તે પ્રકારે ફાયર બ્રિગેડ અને ગામના તરવૈયાઓ જે છે તે અત્યારે શોધખોળ કરી રહ્યા છે અને 8 જેટલા મૃતદેહો જે છે તેને બહાર કાઢવામાં આવ્યા છે। આપ જોવો છો તે પ્રકારે ગામની અંદર શોકમય વાતાવરણ છે, શોકમય માહોલ છે, કારણ કે આ 8 યુવાનો જે છે તે આજ ગામના હોય તે પ્રકારની માહિતી છે। દહેગામ તાલુકાનું વાસણા સોગઠી ગામ છે અને ગામથી લગભગ 500 મીટર દૂર આ મેશ્વો નદીનો પટ આવેલો છે અને આ પટની અંદર આજે ગણેશ વિસર્જનની પ્રક્રિયા દરમિયાન 8 થી વધુ યુવાનો જે છે તે ડૂબ્યા હોય તે પ્રકારની ઘટના બની અને તેમાં હાલનો આંકડો એ છે કે 8 જેટલા કન્ફર્મ ડેડ બોડી જે છે તેને આ નદીના પટમાંથી બહાર કાઢવામાં આવ્યા છે। સ્થાનિક યુવાનો છે તેમની સાથે પણ વાત કરીશું। આ ગામના છો આપ? ગામના જ છે। આ 8 જે મૃતદેહો બહાર કાઢ્યા છે આજ ગામના છે યુવાન? આજ ગામના। અહીંયા ગણેશ વિસર્જનનું કામ ચાલતું હતું, શું થતું હતું, કઈ રીતે એડું? વિસર્જનની આરતી થતી સાહેબ, બરોબર, અને આ વિડીયો લેતા હતા, અંદર નાવા પડ્યા 9 જણા, એના કારણે લપસી પડ્યા, એના કારણે ગરકાવ થઈ જાય। હા, 8 યુવાનો કેવડી ઉંમરના હશે? 35 થી 70 ઉંમર, 70 સીધા। ટોટલ કેટલા યુવાનો ડૂબ્યા હોય તે પ્રકારની માહિતી? 8 મૃતદેહ તો બહાર કાઢ્યા, પણ ટોટલ કેટલા ડૂબ્યા? 9-10 ની ગણતરી હવે સાહેબ, 10 ની ગણતરી છે। 10 જેટલા લોકો ડૂબ્યા હોય તે પ્રકારની માહિતી છે અને આગળ પણ જે પ્રશાસન જે છે તે પણ પહોંચ્યું છે, એસડીએમ પણ પહોંચ્યા છે, પોલીસ વડા પણ અહીં પહોંચ્યા છે, તેમની સાથે કન્ફર્મ માહિતી લેવાનો પણ પ્રયાસ જે છે તે કરીશું। આ દ્રશ્યો જે છે તે વિચલિત કરે તે પ્રકારના છે। જે મૃતદેહો છે તેને અત્યારે અહીંથી આપ જોવો છો તે પ્રકારે ખૂબ જ વિચલિત કરે તે પ્રકારના દ્રશ્યો છે, કારણ કે આ યુવાનો નદીની અંદર ડૂબીને તેમનું મૃત્યુ થયું છે અને હવે એક બાદ એક આ મૃતદેહો જે છે તેને હાલ બહાર જે છે તે કાઢવામાં આવી રહ્યા છે। 8 જેટલી કન્ફર્મ ડેડ બોડી જે છે તે નદીમાંથી બહાર કાઢવામાં આવી છે અને હજી પણ 1 થી 2 યુવાનો ડૂબેલી સ્થિતિમાં હોય તે પ્રકારની માહિતી છે અને તેને લઈને તેમની શોધખોળ પણ અત્યારે હાલ કરવામાં આવી રહી છે અને ખૂબ જ વિચલિત કરી દે તે પ્રકારની આ ઘટના ગોઝારો અકસ્માત જે છે તે દહેગામના આ વાસણા સોગઠી વિસ્તારની અંદર બન્યો છે અને ગામના તમામ લોકો જે છે તે પણ અહીં અત્યારે હાલ પહોંચી ચૂક્યા છે અને શોકમય વાતાવરણ હોય તે પ્રકારની સ્થિતિ, કારણ કે ગામના 8 જેટલા યુવાનોએ આજે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। સ્થાનિક પ્રશાસન પણ અહીં પહોંચ્યું છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। એસડીએમ પણ અહીં પહોંચ્યા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતે આ ઘટના બની અને શું અત્યાર સુધીમાં માહિતી મળી?
અમને જે પ્રાથમિક માહિતી મળી હતી એ પ્રમાણે 8 વ્યક્તિઓ હતા જે પુખ્ત વયના હતા. એ લોકો અહીંયા નાહવા પડ્યા હતા અને એ લોકો ડૂબ્યા છે એવી માહિતી પ્રાથમિક મળી. એના આધારે સ્થળ ઉપર જે અમારી ટીમ આવી, મામલતદારની ટીમ અને હોસ્પિટલમાંથી જે આવ્યા અને એનડીઆરએફ મતલબ કે અમારી જે તરવૈયાની ટીમ આવી, એ લોકોએ 8 વ્યક્તિઓની ડેડ બોડી અત્યારે કાઢી છે અને તમામ જે ડેડ બોડી મળી ગઈ છે તમામ યુવાનો છે, જેન્ટ્સ છે અને એ તમામની ડેડ બોડી મળી ગઈ છે અને પીએમ માટે અમે આગળ મોકલી આપી. હજી પણ કોઈ ડૂબેલી સ્થિતિમાં હોય તે પ્રકારની અમે શંકાના આધારે અમે લોકો અત્યારે તપાસ કરાવી રહ્યા છે ગામની અંદર કે ધારો કે હજી કોઈ વ્યક્તિ હોય તો અમને કહી દો, જેથી કરીને ખબર પડે. કેમ કે અત્યારે હાલ અમારી જોડે જે પ્રાથમિક માહિતી હતી, નદીની બહાર જેટલા કપડાં પડ્યા હતા એના આધારે અમે 8ની ગણતરી કરી હતી. પણ હજી ગામમાં કોઈ એવો વ્યક્તિ હોય કે જે ગામમાં અત્યારે હાજર ના હોય અને આમની સાથે આવ્યો હોય એવી માહિતી હોય તો એ અમને કહી દો એવું કીધું છે. 8 યુવાનો કેટલી અંદાજે ઉંમરના હશે? બધા જ યુવાનો છે કે બાળકો? ના, બધા 17 થી લઈને 30 વર્ષની એજ ગ્રુપના છે. શું સાહેબ, મૂર્તિ વિસર્જન અહીં શું થતું હતું, શેના કારણે ડૂબ્યું? વિસર્જન તો હજી બાકી હતું, એ હજી ગામ લોકો લઈને આવ્યા હતા, પણ એની પહેલા લોકો નાહવા પડ્યા હતા. એટલે નાહવા પડ્યા હતા એ મૂર્તિ વિસર્જન માટે જે ટીમ આવતી હતી એ લોકોને ખબર પડી, એટલે એ લોકો મારફતે જ અમને ખબર પડી છે. હાઈકોર્ટે પણ એવું કહ્યું છે કે આ પ્રકારનું મૂર્તિ વિસર્જનની જે પ્રક્રિયા ચાલતી હોય ત્યાં પોલીસ બંદોબસ્ત રાખવો અને ઊંડા પાણીની અંદર કોઈ ગરકાવ ન થાય અથવા તો નદીમાં પટમાં ન ઉતરે તે માટે. કે અહીંયા એવી કઈ વ્યવસ્થા સ્થાનિક પ્રશાસન એમને રોકવા માટે હતું નહોતું, શું પ્રાથમિકમાં? એ અમે તપાસ કરી રહ્યા છે કે અહીંયા કોઈ અમારા જાહેરનામા પ્રમાણેની વ્યવસ્થા કરી હતી કે નહોતી કરી. એ માહિતી મળે એટલે અમે તમને કહી દઈએ છીએ. એસડીએમ છે તેમને એ કન્ફર્મ આંકડો આપ્યો છે કે 8 જેટલા મૃતદેહ જે છે તે અત્યારે બહાર કાઢવામાં આવ્યા છે અને હજી પણ જો કોઈ મૃતદેહ આ નદીની અંદર હોય તો તેને બહાર કાઢવા માટે આપ અહીંથી જોશો તો દ્રશ્યમાં દેખાશે કે સ્થાનિક તરવૈયા અને જે ફાયર બ્રિગેડના જે જવાનો છે તે અત્યારે અહીં આ જે નદીનો પટ છે તેની અંદર સર્ચ ઓપરેશન કરી રહ્યા છે, રેસ્ક્યુની કામગીરી કરી રહ્યા છે કે જો કોઈ હજી પણ ડેડ બોડી અંદર હોય તો તેને બહાર કાઢવા માટેનો પ્રયાસ કરે. પ્રશાસનના કહેવા પ્રમાણે ગણેશ વિસર્જનની કામગીરી પ્રક્રિયા જે છે તે ચાલી રહી હતી. તે પહેલા યુવાનો જે છે તે આ નદીની અંદર પટની અંદર પડ્યા અને એક બાદ એક આ યુવાનોની ડૂબવાની પ્રક્રિયા શરૂ થઈ અને 8 જેટલા કન્ફર્મ ડેડ બોડી જે છે તેને બહાર કાઢવામાં આવી છે. સ્થાનિક અહીંના જે લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન. અહીંના આ ગામના છો આપ? જી, તમે ગામના છો? જી, માંથી છૂટાઉં છું. હા, અચ્છા, સ્થાનિક પ્રતિનિધિ છો. શું ઘટના ક્યારે બની, કેટલા વાગે બની, શું અહીં ગણેશ વિસર્જનની પ્રક્રિયા ચાલતી હતી, કઈ રીતે આ ઘટના ગુજારો અકસ્માત? આ ગુજારો અકસ્માત 2:30 થી 2:30 વાગ્યાના સુમારે ગણેશ વિસર્જન માટે છોકરાઓ આવ્યા હતા. હવે અહીંયા કેટલું ઊંડાણમાં પાણી હશે એ લોકોને આઈડિયા નહીં. વિસ્તારના લોકો પાણી વિસર્જન મૂર્તિનું કરવા માટે આવ્યા. તમે જો પરિસ્થિતિ સારી રીતે જાણો છો. આ સરકારની ઘોર બેદરકારીનો નમૂનો છે. અહીંયા તમે જો કોઈ કારું બોર્ડ પણ નથી મૂકેલું. આ ડેન્જર ઝોન છે. આટલી મોટી હોનારત 8-8, 9-9 છોકરાઓ એક જ ફળિયાના અને હામટા એમની એજ 30 વર્ષથી અંદર 25-27 વર્ષ. વાસણા સોગઠી ગામના એક જ ફળિયાના બધા જ 8 ફળિયાના છે બધા. હા, અને એ તમામ ઘરના એક છોકરાઓને એક પરિવારના તો 2 છોકરાઓ પણ જતા રહ્યા. એટલે આ સગા અને તમામ પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે એટલી ખરાબ સ્થિતિ છે ગામની. અત્યારે એક જ વાસની અંદર જે લાશોના ઢગલા તમે જો આપણે ટ્રેક્ટરની અંદર અહીંથી લઈ જવાની વ્યવસ્થા કરી. જો કે 108 જેવી વસ્તુ પણ અહીંયા નથી પહોંચી શકી. એટલે સરકારની ઘોર બેદરકારીનો નમૂનો છે. સામે તમે જુઓ છો દ્રશ્યો, એ સામે જુઓ કે આટલી અકસ્માત થવા પાછળનું રીઝન તમે જુઓ કે આ તૂટી પડેલી જો આ દિવાલો હાથ એ વગેરે. અહીંયા કોઈ રાજકારણ જેવી વાત નથી, પણ કોઈ ડેન્જર ઝોન હોય એ જગ્યાએ નાનું બોર્ડ જેવું મૂક્યું. કોઈ અટકાવવા માટે કે નદી ઊંડી છે એવું કઈ? સરકારી તંત્ર બિલકુલ નિષ્ફળ. અચ્છા, હજી પણ કોઈ યુવાન અંદર હોય કે 9-8 જ છે કે વધુ હતા? હજુ એક યુવાનની લગભગ દહેશત છે એવું કહી શકીએ. બાકી 8 તો ઓલરેડી નીકળી ગયા છે. 8 યુવાનોના મૃતદેહો જે છે તે બહાર કઢાયા છે. હજી એક યુવાન અંદર હોય તેની શોધખોળ જે છે તે હાલ થઈ રહી છે. 8 જેટલી ડેડ બોડી જે છે તેને બહાર કાઢવામાં આવી છે અને આ ગોઝારો અકસ્માત ગામ એક જ ગામ છે
એક જ ફળિયું છે અને આ એક જ ફળિયાના જે યુવાન છે તે મૃત્યુ પામ્યા છે તે પ્રકારની માહિતી જે છે તે હાલ મળી રહી છે. સ્થાનિક ધારાસભ્ય પણ અહીં પહોંચ્યા છે, તેમની સાથે જી, પણ નિકુંજ. વાત કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ હજી પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને જે હજી પણ સંભવિત રીતે એકાદ યુવાન અંદર હોય તેની શોધખોળ જે છે તે થઈ રહી છે. પરિવારજનો આક્રાંતિત છે, કારણ કે એક જ ફળિયાના આ 8 જેટલા યુવાનો જે છે તે આજે આ ગોઝારા અકસ્માતની અંદર તેમને જીવ ગુમાવવાનો વારો આવ્યો. આપણી સાથે સ્થાનિક ધારાસભ્ય છે. અચ્છા, આપના વિસ્તારમાં જ આ ગોઝારી ઘટના બની, શું કહેશો? દુઃખદ ઘટના છે આ, અને વાસણા સોકટી ગામે જે 8 બાળકો જે પુખ્ત ઉંમરના હતા અને 2 નાની ઉંમરના હતા, એ દુઃખદ ઘટના આજે વાસણા સોકટી ગામે બની છે. કંઈ એમને રોકવા માટે કંઈ અહીં હતું? કારણ કે સ્થાનિકો કહી રહ્યા છે કે આ ડેન્જર ઝોન છે, પાણીના પટમાં ન ઉતરવું એવું હાઈકોર્ટે પણ કહ્યું હતું, સરકારે પણ કહ્યું હતું, પણ કહે છે કે કંઈ એવી વ્યવસ્થા નહોતી કે કોઈને અટકાવે, જેમને નાવું હોય, જેમને ગણેશ વિસર્જન કરવું એ કરી શકે એવી સ્થિતિ. ના, એવું નથી, પણ અહીં સરપંચશ્રી અને ગામની પંચાયતે પણ એક વોર્નિંગ આપી હતી કે ભાઈ ગણેશ વિસર્જન કરવા માટે આગળ પોઈન્ટ બનાવેલો જ છે, ત્યાં જ ગણેશ વિસર્જન કરવું. પણ આ તો બાળકો અને મોટી ઉંમરના જે નાવા આવ્યા અને આ દુર્ઘટના બની. અચ્છા, 8 જ છે કે હજી કોઈ અંદર? લગભગ એક ડેડ બોડી હજી છે. સ્થાનિક ધારાસભ્ય છે બલરામભાઈ, તે પણ અત્યારે અહીં પહોંચ્યા છે અને જે કલેક્ટર પણ અહીં અત્યારે પહોંચી ચૂક્યા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. મેહુલ દવે ગાંધીનગર કલેક્ટર છે. મેહુલભાઈ, શું ઘટના અને કઈ રીતે? એકચ્યુઅલ સરકારશ્રીની સૂચના અનુસાર તમામ જિલ્લાઓમાં આ બાબતની તમામ સ્થળોએ કાળજી લેવી એવી તમામ જિલ્લામાં સૂચનાઓ ગયેલ હતી. એનું પૂર્ણ પાલન થયેલું છે. અહીંયા પણ ગઈકાલે સાદ પડેલો છે કે નદીમાં પાણી છે ગામમાં. ગણેશ વિસર્જન સમયે પણ થયેલું નથી. એ લોકો એમની મેળે ગામના જ લોકો છે, એ નાવા પડ્યા અને આ દુર્ઘટના થઈ છે. અત્યંત દુઃખદ છે, પરંતુ હું તટસ્થ રીતે કહું કે સરકારની રીતે અમે ખૂબ આ વખતે આખા ગુજરાતમાં આ બાબતના પગલાં સંપૂર્ણ લેવામાં આવેલા છે.